ગુડ આફ્ટરનૂન એવરીવન. વાત એક દાંતની પોડકાસ્ટમાં હું ડોક્ટર મીરા ઝાલાવડિયા, કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન એટ સિટી ડેન્ટલ હોસ્પિટલ, તમારા બધાનું સ્વાગત કરું છું. આજના આપણા ગેસ્ટ છે ડોક્ટર મીરાલી ચોટાઈ, DASLP, એ ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ છે અને 5 yearsથી આ ફિલ્ડમાં લોકોને ઇન્ફોર્મેશન અને એમની હેલ્પ કરી રહ્યા છે. મીરા સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક છે એમનું. તો વેલકમ ટુ અવર પોડકાસ્ટ. થેન્ક યુ. તો આજનો આપણો ટોપિક છે કે ઇન્ટરનેશનલ સ્ટટરિંગ ડે, કે જે હમણાં 22 ઓક્ટોબરે એને આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ અવેરનેસ માટે. તો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે સ્ટટરિંગ શું છે અને લોકોને કઈ રીતે અફેક્ટ કરે છે? Okay. Stuttering is a fluency disorder. It is also known as stammering. Nowadays, it is a very common disorder. આ કોઈ પણ એજ ગ્રુપમાં થઈ શકે અને એ ક્યોર પણ થઈ શકે છે. ઘણા લોકોને એવું હોય છે કે ક્યોર નથી થતું, પણ એ ક્યોર થઈ શકે છે. ઇફ આપણે વાત કરીએ સિમ્ટમ્સની, તો એના સિમ્ટમ્સમાં રિપીટેશન, પ્રોલોંગેશન, બ્લોક્સ, પોઝિસ, આ બધું જોવા મળે. આપણે દરેક સિમ્ટમને એક એક્ઝામ્પલ સાથે સમજીએ. હું રિપીટેશન સમજાવું. રિપીટેશનમાં સિલેબલ કે વર્ડ પેશન્ટ રિપીટ કરે. એક્ઝામ્પલ સાથે, ઇફ પેશન્ટને એવું બોલવું છે કે ટુડે, તો પેશન્ટ બોલશે ટ ટ ટ ટુડે. પ્રોલોંગેશન. In prolongation, patient stretch out the word or syllable. In this, patient will બોલવું છે sometimes, તો patient will speak like this, sometimes, Yes. like this. Pauses પણ ઘણી વખત બોલતા બોલતા લઈ લે. ઘણી વખત આપને એમ થાય કે આ કેમ સ્ટોપ થઈ ગયા સડનલી. તો આ બધા સિમ્ટમ્સ પણ જોવા મળે. ઘણી વખત પેશન્ટને એમ થાય કે હું આ વર્ડમાં સ્ટેમર કરીશ, તો એ વર્ડ આખો ચેન્જ જ કરી નાખે. તો આ બધા કેરેક્ટરિસ્ટિક્સ પણ જોવા મળતા હોય છે. વાત કરીએ કે સ્ટેમરિંગ માણસની લાઈફમાં કઈ રીતે અફેક્ટ કરે, તો સ્ટેમરિંગ ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી બધી જ રીતે માણસને અફેક્ટ કરે. ઇમોશનની વાત કરું તો સ્ટેમરિંગનું પેશન્ટ હંમેશા લોનલીનેસ ફીલ કરે. એને પોતાની ફિલિંગ શેર કરવી છે, એને કંઈક કેવું છે, એને કંઈક તકલીફ છે, તો એ કહેતા પહેલા ડરે કે હું શેર કરીશ તો લોકો મારી ઉપર હસશે. આપણે વાત કરીએ કે સોશિયલ ગેધરિંગ, કોઈ ફંક્શન હોય, કોઈ પાર્ટી હોય, આપણે ક્યાંય જવાનું હોય ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે, તો આવા લોકો અવોઇડ કરે કે બધાની સામે મારે કંઈક બોલવું હશે અને બધા મારી ઉપર હસશે તો. એકેડેમિક પરફોર્મન્સમાં પણ પ્રોબ્લેમ થાય. જેમ કે સ્કૂલમાં, કોલેજીસમાં સ્ટુડન્ટ્સ ઘણીવાર લેક્ચર દેતા હોય, પ્રેઝન્ટેશન્સ દેતા હોય, તો ત્યારે એમ લાગે કે હું કઈ રીતે પ્રેઝન્ટેશન કરીશ. સ્કૂલમાં સ્ટુડન્ટ્સ બધા એક ક્લાસમાં ભણતા હોય અને એને કોઈ ક્વેશ્ચન થાય અને એના ટીચરને એને પૂછવું છે, તો એ એવું વિચારે કે નથી પૂછવું ક્વેશ્ચન, જો હું બધાની સામે ક્લાસમાં પૂછીશ તો આખો ક્લાસ મારી મજાક ઉડાવશે, એટલે એ બધું અવોઇડ કરે. તો આ રીતે લાઈફમાં પ્રોબ્લેમ થાય. સેકન્ડ ક્વેશ્ચન એ છે કે સ્ટટરિંગ લઈને અમુક ખોટી માન્યતાઓ કે અફવાઓ કે એવું હોય છે કે જેમ કે મેં જ સાંભળેલું છે કે ચિલ્ડ્રન્સમાં વધારે થાય છે, તો શું એ સાચું છે? એવું જરૂરી નથી કે સ્ટેમરિંગ ચિલ્ડ્રનમાં જ થાય. સ્ટેમરિંગ કોઈ પણ એજ ગ્રુપમાં થાય, પણ બાળકોમાં થોડું વધારે જોવા મળે, પણ થાય તો બધા જ એજ ગ્રુપમાં. અને એવું બી જોયેલું છે કે લોકો માનતા હોય છે કે જે લોકો આવી રીતે બોલવામાં તકલીફ પડે છે એમને, તો એ લેસ ઇન્ટેલિજન્ટ હશે. There is no correlation between intelligence and stammering. સ્ટેમરિંગના પેશન્ટ થોડા લેસ કોન્ફિડન્ટ તમને દેખાય, કેમ કે એ પોતાની ફિલિંગ્સને એક્સપ્રેસ ના કરી શકતા હોય, પણ એવું તો નથી કે ઇન્ટેલિજન્ટ ના હોય. એ બધું જ વસ્તુઓ કરી શકે કે જે એક નોર્મલ માણસ કરી શકે છે. તો આવું વિચારવું નહીં. એવું બી જોયેલું છે ઘણા બીજી બધા કેમ રોગ માટે ઘરના નુસ્ખાઓ અપનાવતા હોય, એ રીતે ઘણા એવું માનતા હોય છે જીભ ઉપર મધ મૂકીને કે એનાથી થઈ જશે, અથવા તો કોઈ માન્યતાથી થઈ જશે. જનરલી એવું હોતું નથી. સાયન્સ કંઈક અલગ કહે છે. હા, આ બધા ઘરેલું નુસ્ખાઓ તો આપણે બધા જ પોતપોતાના ઘરમાં પોતપોતાની રીતે કરતા જ હોય,
પણ આ મધ વાળું તો બહુ જ ચર્ચામાં છે કે જીભ ઉપર મધ મૂકી દઈએ અને સ્ટેમરિંગ ક્યોર થઈ જાય, તત્સવિતુલ બોલાવી દઈએ તો નેક્સ્ટ ડે થી સ્ટેમરિંગ ના કરે, લવિંગ મૂકી દઈએ તો સ્ટેમરિંગ ના કરે. આ બધી વસ્તુઓ પાછળ કોઈ લોજિક નથી. એટલે ક્યોર કરવા માટે તમારે પ્રોપર ફ્લુઅન્સી થેરેપી જોઈએ. આ બધી વસ્તુ નથી ઇફેક્ટિવ. તમારો થર્ડ ક્વેશ્ચન એ છે કે સ્ટટરિંગ થવાના કોઝિસ શું છે, કે એ લાઈક જીનેટિક છે કે પેરેન્ટ્સ ને છે તો વારસામાં એના ચિલ્ડ્રન્સ ને હશે? there are different causes. હા, તમે વાત કરી કે જીનેટિક્સ તો હોઈ શકે, થઈ શકે, પણ અધર કોઝિસ પણ છે, જેમ કે ન્યુરોલોજીકલ, બ્રેઇનના સ્ટ્રક્ચરમાં કે ફંક્શનમાં તકલીફ હોય તો પણ થઈ શકે, ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ પ્રોપર ન હોય તો પણ થઈ શકે, સાયકોલોજીકલ પ્રોબ્લેમ, ઇમોશનલ પ્રોબ્લેમ હોય તો પણ થઈ શકે. કોઝિસ તો ઘણા બધા છે. તમે જેમ કીધું એમ ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ, તો એ કઈ રીતનું હોય છે, કે એમાં કઈ રીતે ઇફેક્ટ કરે? ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટની વાત કરીએ તો અત્યારે ઘણા બધા પેરેન્ટ એના સન કે ડોટરને બહુ જ મારે. હવે બાળક માને નહીં, સ્કૂલે ન જાય, જીદ કરે, હોમવર્ક કરે, કોઈ વસ્તુ લેવાની જીદ કરે, તો જ્યારે ઈ થોડુંક એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચે એટલે મમ્મી ડેડી ઘણા પેરેન્ટ્સ મારવાનું ચાલુ કરે. હવે એટલું બધું મારી દે કે ક્યારેક બાળક ડરી જાય, તો આ ડરમાં ને ડરમાં બાળકને સ્ટેમરિંગ સ્ટાર્ટ થઈ શકે. તો હું બધા પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે આવી રીતે મરાય નહીં અને બાળકને પ્રેમથી સમજાવાય. મારો ફોર્થ ક્વેશ્ચન એ છે કે સ્ટટરિંગની ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ કે એની થેરેપી શું છે? સ્ટટરિંગ માટે મેઇન ફ્લુઅન્સી થેરેપી છે. એની સાથે રિલેક્સેશન ટેકનિક્સ, બ્રીધિંગ ટેકનિક્સ પણ હોય છે, જેનાથી બહુ સારું રિઝલ્ટ આવી શકે છે. અસિસ્ટિવ ડિવાઇસ પણ હોય છે કે જે સ્પીચ ફ્લુઅન્સીને ઇમ્પ્રૂવ કરે. ઘણી વખત મોટિવેશન આપવાથી પણ ઘણો બધો ફેર પડતો હોય છે. તો જ્યારે પેશન્ટ અમારા ક્લિનિક પર આવે ત્યારે અમે હંમેશા એવી ટ્રાય કરીએ કે પેશન્ટ ડિમોટિવેટ ના થાય, હંમેશા પોતાની લાઈફ એક પોઝિટિવિટી સાથે જીવે, કોન્ફિડન્ટ રહે. એટલે ઘણી વખત સાયકોલોજી સાથે કામ કરવાથી પણ ઘણા બધા સારા રિઝલ્ટ મળતા હોય છે. યસ, હોપ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કે હોપ હોવી જોઈએ, કે પોઝિટિવિટી. યા. ઓકે, મારો ફિફ્થ ક્વેશ્ચન એ છે કે કોઈ પર્સન જે સ્ટટરિંગ થી સ્ટ્રગલ કરી રહ્યું છે તો એના માટે કોઈ સ્પેશિયલ મેસેજ કે એમને કોઈ એની ઇમ્પ્રૂવ થાય એની લાઈફસ્ટાઈલ? Yes. If you are struggling with the stammering disorder, remember you are not alone. Your voice is valuable. Stuttering does not define you and your abilities. It's okay to take time when you speak. It's okay to take time when you express your feelings, your thoughts, your ideas. Don't think about others. Think about yourself first. People will judge you. It's okay. Let them judge. With this podcast, I want to make myself available for anyone who is struggling with stammering or other speech-related disorder. જો તમને મારો કોન્ટેક્ટ કરવો છે તો તમે મારા ક્લિનિક પર આવી શકો છો. મારા ક્લિનિકનું એડ્રેસ છે મીરા સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક, પુજારા ટેલિકોમની પાસે, આશીષ કોમ્પ્લેક્સ, ફર્સ્ટ ફ્લોર, office number 118, Estron Chowk. You can follow me on Instagram. મારો Instagram account છે મીરા સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ડોક્ટર મીરાલી, કે આજે અમારી ઓડિયન્સને આટલી યુઝફુલ ઇન્ફોર્મેશન મળી, અને કે એમને આમાંથી ઘણું બધું શીખવા બી મળશે, કે એમના આજુબાજુ જે લોકો છે એમને બી ઘણી હેલ્પ થશે, કે એ એમને એડવાઇસ કરી શકે બધી. સો થેન્ક યુ સો મચ ઓડિયન્સ. આવતી પોડકાસ્ટમાં એક નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું, એક નવા ગેસ્ટ સાથે. થેન્ક યુ.